તો બે વિવેની કોણ કીધું લે પૂરો ફોન આવ્યો અગાડે ફોન આવ્યો હલો એ પડ્યું અમે પડતે રહી ગઈ પાડી કે આ બધી હગો એટલે શું કરો ફોન કરતો છે ખરા બપોરે હલો પડી કે હવે કોણ પડ્યું હશે કયો હા લાઈન ફોન કરવા ધ્યાન ન મને ફોને બંધ આવો હલે હવે કરવાનું હું મારે હજી એક વાર ટ્રાય મારવાની ફોન જ બંધ આવવાનો હવે કરવાનું હું હવે જવું તો પડશે જ ને તણી આગળ હવે કોણ પડ્યું છે હવે નક્કી તો કરવું પડશે ને લાયન હવે હગા નીકળ જવું તો પડશે જ હવે આ ચતુર ઘરે હોય તો સારું હોય ને એક તો બાઇકની જરૂર પડી છે ને જવાનું હોય પેલા આગા નીકળ ચતુર ઘરે હોય તો ફટાફટ જઈને આવતા રહીએ આ ચોમાવું આખું જતું રહ્યું પણ બાઇક સર્વિસ ના કરી એમાં તો ચીર ચેન્જ થઈ ગયો હા ચતુર ઘરે તો હા ચતુરભાઈ હા બોલો શું કરો આ જો ને બાઇક આખું સર્વિસ કરાવી નહીં ને તે ચેન કડક થઈ જાય હમણાં ખેતરમાં જવું તે મૂકો થોડો સ્પ્રે મારી અને પછી ખેતરમાં ઘરે લઈ આવું ના સર્વિસ તો કરવી જ પડે ને આપણું સાધન સાચવવું જ પડે ને આપણે આ ચોમામાં સર્વિસ ના કરાય ને તો એવું થઈ જાય અને કેવું ચાલે બીજું બસ હવે ખેતરમાં જવું મારે અને હું શું કહું શું કહો મારા એક હગા પડી ગયા હા મારે એક હગા પડી ગયા એ હવે શું થયું ને તે એમનો ફોન આવે કે પડી ગયો એટલું કહે અને ફોન કાપી નાખે તરત ફોને નહીં લાગતો પાછો એટલે તો ભલા મોણા તમારે એક મારા ઘરે થોડું હવે ઈકન જવાય ડાયરેક્ટ તમારે એટલે પણ સાધન વગર સમજવું પૂડો સાધન બસો ઘણું જાય જાઓ એમાં પણ આ તો તાત્કાલિક બસ નહીં ભરાતી 2 વાગે ભરાય છે આ તો પણ એમાં હું શું કરું મારે હવે મારે જવું ખેતરમાં ધારણ પહેરી રાખો ને ગોહાડીનું આપણે જઈને આવતા રહીએ એ કે હગા ને હગા લેવા હોવા જઈને આવીએ ને આપણે ફટાફટ જઈને આવતા રહીએ પણ પેટ્રોલ ભરાવું પડો તમારે તમે હું ભરાઈ દઉં છું તો હડો ને 100 રૂપિયા નખાઈ દે બસ હા તો હું ગોળી તો હું આઈને લઈએ ફટેને આવતા રહ્યું છે હા મારી જઈને તરત પાછા જ આપણે એમની ખબર લઈએ હારું ભાઈ હું આ સ્પ્રે મૂકતા હોઉં ને હા મિલતા હળો હા હવે બાઇક નો તો મેર પડી ગયો હવે જઈને આવતા રહીએ મારે પછી બીજું કોઈ કોમ થાય છે લે અડે લે લેડો ત્યાં રૂમાલું લે લાવ્યો એટલે રૂમાલ તો લેવો જ પડે ને હગન વાગ્યું હોય પડી ગયો તો કોઈ આના થાય તો પછી આપણે ઘરે રૂમાલ લેવા આવવાનું હાવ એવો હગો નહીં જતો થઈ ગયો હો હગો એટલે આપણે પડી ગયો તો વધારે વાગ્યું છે આ મેલજે રૂમાલ આ બધા નાટક કરીને ના જાય કોઈક આપણી વાતો લઈ જાય રૂમાલ લીધો તો સારું યાર એ તો કોઈક આના થાય તો પછી પાછું આવવાનું રૂમાલ લેવા સારું હેડો લે. બેસજો હેડો તમે પેલું હે ને આ બધું પાછળ પેલું કરો વહેલા તમારે આવું પડે આવું બધું તમે હગમ વહેલા ના ફોન કરે કે હું પડી ગયો એવું વહેલા એટલે પણ એમનો હગાનો ફોન આવે તરત હું આવ્યો જો ને બાઇક આવું થાય જો તું નહીં તો આવ્યો ને આવું નાવા ના રેવાય ફોન આવ્યો ને નાવા રેવાય પણ મને લાગે તું નાયો નહીં એટલે બાઇક આવું થતું નહીં એમને હરથી વાતે નહીં કરી નાખો પાવ નહીં ના હોય શું થયું હવે પાવું હવે આપણે 2 જણા જઈએ પેલા ચેહુજીને લેતા જઈએ હંગા શું હતો આ તો જાઓ જા બોલતા ફટાફટ કરતો રાખજો કીધું લે ચેહુજી એ ચેહુજી લે આ ચિયો ટવકા પાડી રહ્યો જવા દે ને લા ફૂલજી હું કોમ હ એટલે હાડો નહીં યાર તમે ફટાફટ લે હટજો શું થયો એટલે મારા હંગા તેડો નહીં રૂમાલ લઈ લઉં એટલે રૂમાલ શું કરવાનો કમલો થાપાય આમ ગજબ થઈ ગયો બધો જઈજો એટલે બે હવા તો બે હા હવે તો બેસશે ને જલ્દી જવા દે અને કેટલે જવાનું હ એટલે યાર ગજબ થઈ ગયો ગજબ થઈ ગયું કેવો પાહો મારી પેલા બોલ્યા તો ગયો એટલે આ ફોન આવ્યો ફોન આવ્યો બધો ટંટા મત બરાબર હવે કોનો ફોન આવ્યો ફોન આવ્યો ફટાફટ જવાનું બોલો અને જવાનું કેટલે એ તો જવાનું તમે બેહી રહ્યો ને બોલ્યા હેલો હા હે અત્યારે આવ્યું ટેટ કરી ઈંડા પહેરવા એટલે આપણે હું હાલ જેવો બહાર જેવો હું સારું હેડો હું હાલ જાઉં 5-10 મિનિટ પોકો હેડો તમે ટેટ કરી પોકો બિયર લઈને હાલે જાવ હો એ સારું હેડો થઈ ગયું યાર હું ગજબ થઈ ગયો મારા ઘરે જવું પડશે ટેટ કર આવે એરંડા પહેરવા જવું પડશે પાવું હા તો બાઈક હાલતો જાય તો અમે લઈ જવું હા તો બાઈક. તમે બાઇક લઈને જાઓ હું વાંધો તમને ખોટું નહીં લાગે હું નહીં આવતો તે ના કશું ખોટું નહીં હવે તો ચેવું ભા હા તો તમે ચેવું ભાન 2 જણા જતા હો બરોબર એ હારું. મારે જો જે વખત ચાલે નહીં હિંડા પહેરવા એટલે હા તું જજે હજી ચાલી ના પેટ્રોલ ભરાતા આવજે પેટ્રોલ તો ભરાવતા હું કોણ હા તેરમાં જો
આવડા એમ તો લઈ લો. એટલે મને તો આલી ઊંધો ના નાખે મને નહીં ના એટલે ચાલુ કેમ નહીં થતું તારું બાઈક કેવું તારા જેવું હો એટલે હું કહું તમે તો કહું કે મારે બાઇક સર્વિસ નહીં કરવાની તો હું અમે ચેન ને બેન નાખતો હતો અંદર. ચાલુ કરીએ લેન ના વસ્તુ હોય તો હું કહું બાઇક શીખો. પણ બાઈક એના જેવું રાખે હારે ધોતી વારખું કરવા દે. હા જવા દે. જલ્દી જવાનું હો આપણે ફટાફટ હા મારે હવે ઈંડા પીવા જવું પડશે તો આ ટેટકર એન ટાઈમમાં ફોન કરો લે જવા દે. હવે બમ કુદાર ના બુડા નહીં આવડતું હું. એટલે આવડે પણ આ તો હું આપણે ઓમ ફરીને આવવું પડે એટલે હું ઉભરો તમને લાવ્યો હા એ વાત તારી સાચી કે તું થઈને લાવ્યો રોડે થઈને નહીં લાવ્યો પણ હવરે જવાનું. આપણે હવે આવી ગયું હવે શું આખું બહુ જીવ હો તારા કાનું કર. અને આવું વાપરીએ એટલે કાયદા તો આવવું પડે ને ફૂડો પડી ગયો મારા હાથે ફોન આવે કે પડી ગયો એટલે તમે હા જવા દે. એવા પહેલી ચિંતા તો થઈ જઈ કમ્પ્લીટ પૂરી બરાબર ભેંસો વિવાઈ ગઈ એટલે પંખીનું થોડું જોવા દે ને કેવું હોય ને હા પંખી શેરા બેડા આલેલા જ છે કમ્પ્લીટ જ છે કોઈ જોવાની જરૂર નથી હવે પહેલું પેલું એ થઈ ગયું ભેંસો વિવાઈ એટલે એની દફા જતી રહી મને એક બાજુ એટલે હવે મને આડું પડવા દે કર હા ક્યુટ લાગે હો મારા આગળ જો હું જેવું કહેતો તો એવું જ થયું ને જો પણ હું થયું હવે? ઉતરો ફટાફટ શું થયું તારા હગાર? કાકા અરે તમે કેમ આવ્યા અચાનક એટલે ચોકન પડી ગયા તમે કોણ તમે અરે હું તો પડ્યો એટલે ફોનમાં તમે બુડો નતો કે પડી ગયો અરે એ તો પાડું પડી દીધું યાર એટલે તમે પાડતા નહીં મારે જેટલે ધક્કો ખવડાવે તમે તાર મને. એટલે પણ તમે ફોન કરો છો કે નહીં આવજો જે આવો તમે યાર અચાનક આવી જાવ કેવડું પડે મારા રાતનો ઉજાગરો હતો ફોનમાં કે પડી ગયું પણ હું પડી ગયું હરખો જવાબ દે ના લે ફોન કાપી નાખે પછી ફોને નહીં ઉપાડતા પણ મારે કેવું થયું રાતે 12 વાગે ભેર બીમાર થઈ ગઈ હતી ત્યાંથી રાતનો ઉજાગરો હતો અને તેમાં ફોન આવ્યો ત્યાંથી પાડું ભૂલ પડ્યું ઊભું છું તે ત્યાં મેં એમ કીધું કે પડી ગયું હવે તમે ફોન ના કર્યો મને એટલે ફોન ભાઈ બે કર્યા હતા પણ હરમ જો તમે એક ફોન ઉપાડ્યો હતો હદ તારું ભલું થાય તારા ચોક તો પાડવી તી. એટલે પણ ચોક હવે આવું અભરું પડી ગયો મારો હગો પડી ગયો છે પાછું કોઈ રણી ધણી નહીં હોવાનું બુડો કે તારા તો ઠેકાણા જ નહીં હોતા કદી. તો એમાં હું વાંધો હવે હગાની ખબર તો કાઢ નાખી હવે પાછે અરે, પાડી અરે, વિવાણું હોવે. કે બે વિવાણી હા અરે ભેર બીમારી પાડું વિવાહ કોઈ જાય તમે ત્યાં હું મારી વાદે ઓ કરો ચાકી દે છું તમે ખાલી લે એટલે મને બુડા બોલાવીને લાવ્યો મારા જેટલું કોમ હતું. તમે ત્યાં ચોક પાડી હોય મને તો સારું હતું યાર આવું થોડી જ કરાય યાર તમને ખબર પડતી નહીં કોઈ વાત નહીં કયો અને તો આ તમે પાડી જો હા એ તો પેલી પહાડ બોલ લાગતું નહીં પાડી નાખો વિવાણી હોય ના હોય અને મારો પંખો વોચ કર્યો તો શેરા તૂટી જાય પણ જો શેરા કમ્પ્લીટ હતા તે હમણાં લાઈન બોડું કે ઉજાગરો તો લાય કે ઊંઘવા દે ત્યાં આજો પડે મોય કે હા તે પાડી જોવી પડશે મારે આમાં નક્કી તો એ કરવું તારા પડશે. જેવું ના હોય અમને તારા જેવું નહીં હોય. તારા તો એમ તું તારા તો પિંચ હોય પડી રહ્યો હોય. આ તો જો પેહા તારે જો પંખો હમણાં લાવશે દોવાના ટાઈમે. ફુવારા લગાયા હા પાણી પર એનો જો આ જો ફુવારા બુવારા જો. હા અરે આ પણ તમે વાતે ચડાય પાણી તો તમને આલુ છે ભાઈ પાણી લેતો હું લેતા હોય તો તમે એક તો 20 કિલોમીટર થી ધક્કો ખવડાવે પાણી એનું બી પૂછતા નહીં તા પી પીને આવી ત્યાં આપણે તું હરખું વાપરતો જ નહીં. અહીંયા હે જે કરે નહીં જો પાણી પીવો હું જીગ્યો કશી નહીં મહેમાન એ તો અમારી વાત છે. એવું હો ચૌજી હું તો હગાની કર ના જવું તો મારે તો વાપરવાનું અને આવું તો તમારું વાપરવાનું મારે કરવાનું હું કયો પછી ચોક પાડીએ. એટલે પણ કહું જ ખરો કે ફોન કપાઈ ગયો તરત હમણાં ના આવું તો હું તો ડફરમાં ગણો ભાઈ હા રેડ આપણે હવે પોણે પીને આપણે હવે મોડું થાય. ચા મિલા પીન જાય તમે ના મેં હગા 4 વાગે તો પછી આવશું. એવું કરવું હે હો અરે બુડો ખાવાનો એ ટાઈમ થઈ ગયો ને તમે ઉતાવળ કરો ના ના મેં તો હાલત ઘરે પહોંચી જાઉં. એવું ને? હઉ. હા લેવડો આવજો તમે તો આવજો. જાય નહીં આ બુડો આવીને બહુ એ હા આવજો. વાપરી એટલે આવું જ પડે ને પાહુ હા જવા દે ફટાફટ. કોઈ ખબર ના પડી અત્યારે કઈ ગયા ને પડી ગયા ને પડી ગયા કોઈ સમજણ પછી નહીં પણ જાજે આવી જાય.
હરખું આગને કોકને કોઈ ના છે એક તો લઈને આવ્યો હો માયકન બાઇકનો કોક ફીલ આવે બાઇક નો કોક થાય ને તો તારે મને કભે કરીને મૂકવા આવવું પડશે પેટ્રોલ તો થઈ ગયું હા પેટ્રોલ થઈ ગયું તમને પરથી ના ખાઈને આવીએ અલ્યા એ લોકો અંદર હા મેં નખાયેલું બહોરું અને કો હવે પાવ એને આવવા જવા થાય તો બહોરું નખાઈને મેલ દે કરું બાઇક ચતુરજી એનું બાઇક લઈને આવી એને ખબર તો હોય કદી ખેતરમાં બાઇક પડ્યું હોય પેટ્રોલ વગર ત્યાં શું કરશે તું દોરીને આવવું હોય તો આય અને ના એ તો કોઈ નહીં બરાબર હું તો અહીં પગાર ના કરું તારે ધોણા આવવું હોય ધોણા આવજે હું તો હેડ્યો હવે જબરી કરી કે આ બાઈકે તો મને એવો હલવાયો હોય એક તો મારા હગાઈ હલવાયો અને હવે આ બાઈકે હલવાયો ના હવે બાઈક તો લઈ તો જવું પડશે દોરીને તો દોરી